પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના તારીખ 3 નવેમ્બરથી તારીખ 9 નવેમ્બરના સમય દરમિયાન આયોજિત સપ્તરાત્રિ રેવડિયા મેળા અને દીપાવલીના પાવન પર્વને લઈને શ્રી પદ્મનાભ વાડી સંકુલની પદ્મનાભ ભગવાનના વાડી ટ્રસ્ટ પરિવાર અને શ્રી પદ્મનાભ મંદિર સેવા સમિતિ દ્વારા સફાઈ અભિયાન કામગીરી સાથે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। શ્રી પદ્મનાભ વાડી સંકુલની જેસીબી મશીન અને કટર મશીનથી ચાલી રહેલી કામગીરી વ્યવસ્થિત રીતે થાય તે માટે મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, દશરથભાઈ પ્રજાપતિ, શાંતિભાઈ સ્વામી તેમજ કમલેશભાઈ સ્વામી સહિત સમગ્ર ટીમ દેખરેખ રાખી રહી છે। પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના રેવડિયા મેળા તરીકે જગ વિખ્યાત આ સપ્તરાત્રિ મેળામાં ચાલુ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી મેળાના ઉદ્ઘાટન માટે પધારે તે માટે આગામી દિવસોમાં શ્રી પદ્મનાભ ભગવાનની વાડી ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત શ્રી પદ્મનાભ મંદિર સેવા સમિતિના સભ્યો મુખ્યમંત્રીઓને સમય મેળવીને ગાંધીનગર ખાતે આમંત્રણ આપવા માટે જવાનું હોવાનું પણ શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત સેવા સમિતિના સભ્યોએ જણાવ્યું હતું। શ્રી પદ્મનાભ ભગવાન વાડી ટ્રસ્ટ પરિવાર અને શ્રી પદ્મનાભ મંદિર સેવા સમિતિ દ્વારા હાલમાં ચાલી રહેલ સફાઈ અભિયાન સહિતની કામગીરીને પાટણ પ્રજાપતિ સમાજ સહિત શ્રી પદ્મનાભ ભગવાનના સેવકો સરાહનીય લેખાવી રહ્યા છે।